હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ, વેલકમ ટુ માય બ્લોગ. અત્યારે ટાઈમ થયો છે 6:35 થઈ જશે અને આજે મારે વહેલું ઉઠવાનું હતું તો વહેલું ઉઠી ગઈ છું. નાઈ ધોઈ લીધું છે. હવે હું જઈશ નીચે, ટિફિન બનાવીશ, ચા રોટલી બનાવીશ અને મારા સાસુને આજે જવાનું છે બહાર એટલે મારે વહેલું ઉઠવાનું હતું તો હું વહેલી ઉઠી ગઈ છું. નાસ્તો કરીને નાસ્તો બનાવી. હેલો ગાઈસ, આજે ચા ને રોટલીનો નાસ્તો કરું છું. મારે તો રોટલી જોઈ સવારમાં એક તેલવાળી, ઘી હોય તો ઘી બી ચાલે, ઘી ખતમ થઈ ગયું છે એટલે ચા ને રોટલી નાસ્તો કરીને મળી. હેલો ગાઈસ, કેમ છો? અત્યારે ટાઈમ થયો છે 11:30 તો હું જાઉં છું યુગને લેવા આંગણવાડી. એને સવારે મેં કહેવી હતી, આજ તો મેં વિડીયો તેને અહીંયા જઈને શૂટ કરીશ. હેલો ગાઈસ, હવે હું બનાવું છું રોટલી. આમ જો યુગ જો શું બન્યો યુગ? ભૂત. આમાં જો તો ખરા કેમ બન્યો ભૂત? કેવી રીતના એમ બન્યો? કોને બીવડાવવાનું? મમ્મીને બીવડાવીશ. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. પડી ગયું એ બાએ બા ઉભી આવી ગઈ બા. એ ભૂત આવ્યું. બસ કોનો કરતો? પછી શું કરવાનું? બીજા કોને બીવડાવવાનું? બીજા કોને બીવડાવવાનું? યુગ ક્યાં ગયો? ચકુ બનો. હેલો, હાય ગાઈસ. હું અત્યારે રાંધવાનું ચાલુ કર્યું છે. મારા મામાજી સસરાને એમના માટે બી બનાવવાનું છે. તે જવાશે શું બધા મારા રાંધવા બનાવું છું રીંગણાનું શાક. રીંગણાનું શાક બનાવીશ, રોટલી બનાવીશ અને પ્લેન તો એવો એક સૂજીનો શેરો બનાવીશ. ખવડાવાય ને થોડું સારું આજે અમે ચા નાસ્તો નથી કર્યો, ચા બી નથી કરી આજે. આવતો હશે ખાંડ મળી લો રીંગણા. પછી બતાવું ભરી નાખ્યા છે આ ડુંગળી અને આ ટમેટા. કુકર ચડાવી દીધું છે, કુકરમાં બનાવીશ. ફટાફટ બનાવી નાખું પછી મળું. હેલો ગાઈસ, જો મેં રીંગણાનું શાક બનાવ્યું છે, ભરીને રીંગણાનું શાક, આ રોટલી. ચલો જઈએ હવે મામાના ઘેર. હેલો ગાઈસ, અમે જમી લીધું છે અને હવે હું બ્લોગ